સાથે હું છું લખમા બુલેટિનની શરૂઆત કરીશું સુરતના ડુમસ કેનાલ રોડ ખાતે 2128 લાખના ખર્ચે સાકાર થયેલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મેયર તક્ષિશ માવાણી, સ્થાનિક કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પોતાના સંબોધનની અંદર હર્ષ સંઘવીએ पहलगाम હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી ચોક્કસ હડતાલ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે એરફોર્સ એક જ રાતની અંદર આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કર્યા અને પાકિસ્તાનના ડ્રોનને પણ ધ્વસ્ત કર્યા। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેના માટે આધુનિક સાધનોની વ્યવસ્થા અને છેલ્લા 10 વર્ષમાં કરેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો। संवाददाता शाहिद जोड़ाई चुक्या है फोन लाइन पर। शाहिद, सूरतनी अंदर हर्ष संघवी द्वारा निवेदन आपवामां आव्या छे, शुं छे विगतो? राज्य गृहमंत्री हर्ष संघवीनो एक कार्यक्रम राखवामां आव्यो हतो डुमस खाते અને ડુમસ ખાતે કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે દેશના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકીઓના ઠેકાણાને આપણા દેશના સેનાએ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। આપણા દેશના એરફોર્સના જવાનોએ એક રાતમાં કરીને બતાવ્યું છે આતંકવાદીઓના ઠેકાણા આપણા દેશના સૈન્યએ ઠેકાણે કરી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 10 વર્ષમાં અનેક નવા કામો ઇન્ડિયા આર્મી માટે કરવામાં આવ્યા છે અને જે રીતના કરારો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે તેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્ટેજ પરથી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને કરારો જવાબ આપવામાં આવ્યો છે। તેમનો જે આતંકીઓનો અડ્ડો હતો તે સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે તેવું નિવેદન જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું। જી શાહિદ, આભાર।